ખાતે બની ગયું છે। સારી વ્યવસ્થાઓ પૂરી થઈ ગઈ છે। 8મી તારીખે આ રોપેક્સનો પ્રારંભ કરવામાં આવશે। એનાથી 370 કિલોમીટર સુરતથી ભાવનગરનું ડિસ્ટન્સ એ માત્ર 50-60 કિલોમીટર થઈ જશે। 370 કિલોમીટર એ 60 કિલોમીટર થઈ જશે। અત્યારે જે ફેરી રોપેક્સ એટલે પેસેન્જર પણ બેસી શકે અને વાહનો પણ રાખી શકાય, એને રોપેક્સ કહેવાય। રો એટલે માત્ર વાહનોને આપણે ટ્રાન્સફર કરી શકીએ, એટલે માત્ર ટ્રક હોય અંદર કોઈ પણ પ્રકારના વાહનોને એક જગ્યાએથી બીજી જગ્યાએ જ્યારે લઈ જવામાં આવે ત્યારે એને રો કહેવાય। અને ફેરી સર્વિસ એટલે માત્ર પેસેન્જરને એક જગ્યાએથી બીજી જગ્યાએ વોટરવે મારફત લઈ જવામાં આવે એને ફેરી કહેવાય। એટલે ફેરી, રો અને રોપેક્સ। રોપેક્સ એટલે પેસેન્જર પણ હોય, રોપેક્સ એટલે અંદર ટ્રક પણ હોય। આ બંને સુવિધા એક સાથે હોય એને રોપેક્સ ફેરી કહેવામાં આવે। દુનિયાની અંદર આ પ્રકારની ફેરી સર્વિસ વોટર ટ્રાન્સપોર્ટેશન માટે ખૂબ ઉપયોગી છે। દુનિયા ચલાવે છે। ભારતની અંદર સફળ રીતે એનું સંચાલન થાય અને ભવિષ્યની અંદર રોડ કન્જેશન ઓછું કરવા માટે, રેલવે કન્જેશન ઓછું કરવા માટે, ટ્રાફિક ઓછું કરવા માટે, ટ્રાફિકને લઈને થતા એક્સિડન્ટ અટકાવવા માટે, પોલ્યુશનના સોલ્યુશન માટે વોટર ટ્રાન્સપોર્ટેશનને જેટલું આપણે બઢાવો આપીએ એટલું મહત્ત્વનું છે। આગામી દિવસોની અંદર ભારતના 7500 કિલોમીટરના સમુદ્ર તટ પર જ્યાં જ્યાં આ પ્રકારનું પોટેન્શિયલ છે, પોટેન્શિયલને અમે આઈડેન્ટિફાઈ કર્યું છે, મેપિંગ કર્યું છે, એનું વિસ્તારથી અભ્યાસ કર્યો છે। એ અભ્યાસના આધાર ઉપર આવી ફેરી અમે આગામી દિવસોની અંદર અનેક ડેસ્ટિનેશન પર ચલાવવાના છીએ, જેનો પ્રારંભ આપણે 8મી તારીખે કરી રહ્યા છીએ। 8મી તારીખે હજીરાથી ઘોઘા સુધી ચાલશે, એટલે કે સુરતથી ઘોઘા સુધી એક ફેરી ચાલશે। એક ફેરી અમે કોચીનની અંદર ચાલુ કરી રહ્યા છીએ, એક ફેરી અમે આસામમાં બ્રહ્મપુત્રા રિવરમાં ચાલુ કરી રહ્યા છીએ, અને એવી જ એક ફેરી અમે આગામી દિવસોની અંદર નોર્થ ઇસ્ટ, એટલે કે આપણા નોર્થ ઇસ્ટને ડાયરેક્ટ કલકત્તા સાથે વોટરવેઝથી જોડી શકાય એના માટે આસામનો નીચેનો ભાગમાં કરીમગંજ આવેલું છે બરાક રિવર ઉપર। એ બરાક રિવર ઉપર આવેલા કરીમગંજને બાંગ્લાદેશ સાથે જોડતી આ પ્રકારની ફેરી સર્વિસનો પ્રારંભ 8 તારીખે મોદીજી વર્ચ્યુઅલ ફ્લેગ ઓફ કરી અને કરાવવા જઈ રહ્યા છે। આપણે ત્યાં જે ફેરી ચાલવાની છે એ ફેરીમાં એકી સાથે 30 ટ્રક એમાં આવી શકશે। 7 નાના ટ્રક એટલે આઈસર એમાં આવી શકશે। સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત એટલે કે સુરતની અંદર 20 લાખ જેટલા સૌરાષ્ટ્રવાસીઓ અત્યારે વ્યવસાયની દ્રષ્ટિએ વસી રહ્યા છે। એમની મિલકત છે, એમની જમીન છે, એમની ખેતી છે, એમના સગા સંબંધીઓ અહીંયા છે। રોજ હજારોની સંખ્યાની અંદર બસ આવી રહી છે। સૌરાષ્ટ્રથી સુરત જાય છે, સુરતથી સૌરાષ્ટ્રની અંદર આવે છે। એ બધા લોકોનું ટ્રાન્સપોર્ટેશન એ આ રોપેક્સ ફેરી ચાલુ થવાથી એ ટ્રાન્સપોર્ટેશનનો સમય બચશે, એનું ડિસ્ટન્સ બચી જશે। એનાથી સૌરાષ્ટ્રને ખૂબ મોટો ફાયદો થવાનો છે ટ્રાન્સપોર્ટેશનને લઈને। એ દ્રષ્ટિએ આ ફેરીનું મહત્ત્વ છે। સુરતમાં વસતા લોકોને સૌરાષ્ટ્રમાં ભાવનગર, અમરેલી, બોટાદ જવું હશે, 2 વ્હીલ લઈને જવું છે તો 100 2 વ્હીલ પણ એમાં આવી શકે એવી વ્યવસ્થા છે। એટલે કે 100 2 વ્હીલ આ રોપેક્સની અંદર આવી શકશે। 550 પેસેન્જર પણ આમાં આવી શકશે। 550 પેસેન્જર, 30 ટ્રક, 7 આઈસર અને 100 2 વ્હીલ એક સાથે ટ્રાન્સપોર્ટ કરી શકે આ પ્રકારની ફેરી ઓલ વેધર છે, એટલે કે 12 મહિના ચાલશે। ચોમાસાની અંદર કરંટ વધારે હોય, રફ સી હોય તો પણ આ વેસલ્સ બંધ નહીં થાય। આ પ્રકારનો પ્રારંભ દિવાળી પહેલાં આપણા સુરતવાસીઓને ઉપલબ્ધ થવા જઈ રહ્યો છે। ત્યારે આ માહિતી આપવા માટે આપ સૌની વચ્ચે આવવાનો વિચાર કર્યો હતો। આગામી દિવસોની અંદર દિવાળીના દિવસોમાં શુભેચ્છાઓ પણ પાઠવવી હતી। છેલ્લા 6-7 મહિનાથી કોરોના હોવાથી લગભગ એક પણ ગુજરાતમાં આ રીતે મળવાનું શક્ય પણ બનતું નહોતું। મારા મનમાં વિચાર હતો કે એક વખત બધા લોકોને મળવાનું પણ થઈ જાય। કુલ મળીને
આ દિવાળી પહેલાં ભારતની અંદર એક મેરીટાઈમ સેક્ટર અને એક એવિએશન સેક્ટર, આ બે સેક્ટરની અંદર બે નવી શરૂઆત એ ગુજરાતથી થઈ રહી છે, જે આપણા માટે આનંદની વાત છે અને ગૌરવની પણ વાત છે. ત્યાર પછી ધીમે 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 આખા દેશની અંદર એનો વ્યાપક ઉપયોગ થશે. તો ટુરિઝમ પર્પઝ ઓફ વ્યૂથી ભારતીયોના પૈસા ભારતમાં જ વપરાશે. અહીંયા લક્ષદ્વીપ આઇલેન્ડ ઉપર હું ગયો હતો, એટલે સુંદર આઇલેન્ડ છે. મેં માલદીવ પણ ગયો છું, દુનિયાના 53 દેશોનો મેં પ્રવાસ કર્યો છે. તો કેટલાય આવા ડેસ્ટિનેશન પર મારું જવાનું થયું છે, પરંતુ જે દુનિયામાં જે બધું જ ઇન્ડિયાની અંદર છે એવું મને લાગી રહ્યું છે. સવાલ હતો ને એક્સપ્લોર અને એના માટેનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ખડું કરવાનું. એમને એક્સપ્લોર કરીને એક કક્ષાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરીને, કનેક્ટિવિટી ઊભી કરી અને ટુરિઝમને વિકસાવવા માટેનો, ટુરિઝમ ઓપોર્ચ્યુનિટીને એન્કેજ કરવાનો પ્રયાસ એ બહુ ઉત્તમ પ્રયાસ છે. મોદીજી જ્યારે આત્મનિર્ભર ભારતની વાત કરી રહ્યા છે, ત્યારે આત્મનિર્ભર ટુરિઝમ બને, ટુરિઝમ સેક્ટરની અંદર પણ આપણી દેશની આત્મનિર્ભરતા વધે, દેશમાં જરૂરી સંસાધનો પણ દેશમાં બને. તમે જોયું હશે, હજુ પણ તમે અહીંથી રિવરફ્રન્ટ ઉપર જાઓ ત્યારે જોજો, એના માટે જે જેટી બનાવવામાં આવી છે, આ જેટી એ સિમેન્ટ કોન્ક્રીટની જેટી છે, પણ ફ્લોટિંગ જેટી છે. સિમેન્ટ કોન્ક્રીટની છે, અંદર હવા છે, એટલે એ ત્યાં તરે છે. એને આપણે ગમે ત્યારે અહીંથી મૂવ કરીને બીજે ગમે ત્યાં લઈ જવું હોય તો લઈ જઈ શકીએ. આ પ્રકારની પ્રેક્ટિસ એ દુનિયામાં ચાલુ હતી, ઇન્ડિયામાં નહોતી. તો આપણે આપણા દેશની અંદર બનાવવાનું ચાલુ કર્યું. આપણા દેશના એન્ટરપ્રેન્યોર્સને કીધું તમે બનાવો. આપણી પાસે ટેકનોલોજી ન હોય તો જેની પાસે ટેકનોલોજી છે એની સાથે જોઈન્ટ વેન્ચર કરો. એમને સ્વીડનની કોઈ કંપની સાથે જોઈન્ટ વેન્ચર કરીને મુંબઈની અંદર બનાવવાનો પ્લાન્ટ નાખ્યો, જેને લઈને આ પ્રકારના ફ્લોટિંગ જેટી પણ આપણે દેશની અંદર બનાવી લેવા માટે સક્ષમ બની ગયા. ગોવાની અંદર આ પ્રકારની એક આપણે રોરો ફેરી ચાલુ કરવી હતી. તો એક જેટી બનાવવા જઈએ આપણે સિમેન્ટ કોન્ક્રીટની પાકી જેટી, તો મિનિમમ 3 વર્ષ થાય. CRZ પરમિશન લેવી પડે. CRZ પરમિશન લાવતા વર્ષ 2 વર્ષ નીકળી જાય, 1 વર્ષ બાંધકામનું થાય, મિનિમમ 20-25 કરોડનો ખર્ચ થાય, ત્યારે એક જેટી બાંધી શકીએ. તમે આ ટેકનોલોજીથી બનેલી જેટીનો ઉપયોગ કરો, એની જેટલી જ ટકાવ, એમાં કોઈ એન્વાયરમેન્ટ ક્લિયરન્સ નહીં લેવાનું, કોઈ CRZનું ક્લિયરન્સ નહીં લેવાનું, અને સીધું જ આપણે લગાવી શકીએ. એમાં કંઈ પાઇલિંગ નહીં કરવાનું, એમાં કંઈ બાંધકામ નહીં કરવાનું, સીધું અહીંયા તમે જોશો તો તમારા ધ્યાનમાં આવશે, સીધું લગાવેલું છે. એવી જ રીતે આપણે ત્યાં સ્ટેચ્યુ ઓફ યુનિટી સીધું લગાવ્યું છે. એવી રીતે આપણે અત્યારે ગોવામાં એક જગ્યાએ અમે પહેલો પ્રયોગ કર્યો, બહુ સફળ રહ્યા. તો ભવિષ્યની અંદર આપણા 7500 કિલોમીટરનો દરિયાઈ કિનારો છે, એમાં રહેલી ક્ષમતાઓનો ઉપયોગ કરવો છે. એ ક્ષમતાઓનો ઉપયોગ કરવા માટે એ આપણને ઉપયોગી થાય. સૌરાષ્ટ્રનો સમુદ્ર તટ એ ઓપોર્ચ્યુનિટીવાળો સમુદ્ર તટ છે. સૌરાષ્ટ્રના સમુદ્ર તટ પર સિમેન્ટ ઇન્ડસ્ટ્રીઝ છે, અલંગ ઇન્ડસ્ટ્રીઝ છે, લોખંડ સ્ટીલ ઇન્ડસ્ટ્રીઝ છે. એ બધો જ કાચા માલને એમનું માર્કેટ દક્ષિણ ભારત છે, સમગ્ર ભારત છે. તો દક્ષિણ ભારતની સાથે સી કનેક્ટિવિટીથી હું તમને ઉદાહરણના તौर પર કહું, આપણા ફિશ પ્રોસેસિંગ યુનિટ, ફિશને પ્રોસેસ કરવાના યુનિટ એ વેરાવળ છે. ફિશ તો આખા બધા સમુદ્ર કાંઠે પકડાય છે. તો રોજના ઓછામાં ઓછા 40-50 ટ્રક મુંબઈથી ફિશ લઈને અહીંયા આવે છે. હવે આપણે એને દક્ષિણ ભારતને સૌરાષ્ટ્રના દરિયાઈ કિનારે મુંબઈથી જોડી દઈએ, તો મુંબઈથી સીધું જોડાઈ જાય, તો ઓટોમેટિક એની કનેક્ટિવિટી અહીંયા થઈ ગઈ ને એ ટ્રક સીધા આમાં ચડાવી દે એટલે સીધા વેરાવળ પહોંચી જાય. આપણી સિમેન્ટ અહીંથી રોજ 300-400 ટ્રક સિમેન્ટ, આપણા સિદ્ધી સિમેન્ટ હોય, અંબુજા સિમેન્ટ હોય, આ બધી સિમેન્ટ એ સૌરાષ્ટ્રના દરિયાઈ કિનારો પર છે. એ જઈ રહી છે ઉત્તર ભારતની અંદર, દક્ષિણ ભારતની અંદર. એ હવે સીધા ટ્રક આ ફેરીની અંદર ચડી જશે, સીધા હજીરા નીકળી જશે. એ રીતનો ફાયદો આગામી દિવસોની અંદર ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટમાં પણ આની મહત્ત્વની ભૂમિકા રહેવાની છે. નહીં માત્ર પબ્લિક ટ્રાન્સપોર્ટેશન પણ કાર્ગો ટ્રાન્સપોર્ટેશન માટે પણ આપણા ગુજરાતના ઉદ્યોગોને આનાથી બહુ મોટો ફાયદો થવાનો છે.
મનસુખભાઈ, જ્યારે ઘોઘા અને દહેજ વચ્ચે નિલેશને ઓળખું છું, લગભગ ઓળખું છું બધા. રાઠોડ સંદેશ. હા, ઓકે. મનસુખભાઈ, ઘોઘા અને દહેજ વચ્ચેની ફેરી સર્વિસ બંધ છે, ત્યારે આ નવો રૂટ તમે શરૂ કરો છો, તમે આ અને વાયબિલિટી શું? ઘોઘા અને દહેજની ફેરી બંધ થવાનું કારણ આપણો સમુદ્ર તટ છે અને સમુદ્રના કાંઠે મળતી નદીઓ એની સ્થિતિ બદલાતી રહેતી હોય છે. હું તમને ઉદાહરણના તौर પર કહું કે એક વખત આપણું લોથલ બંદર હતું, અત્યારે ત્યાંથી સમુદ્ર કેટલો દૂર છે. એક વખત હું ભાવનગરથી આવું છું, ભાવનગરમાં જૂનું બંદર હતું એ પૂરાઈ ગયું એટલે પાછું નવું બંદર કર્યું, તો નવું બંદર પણ અત્યારે સિલ્ટેશનમાં ખૂબ સિલ્ટેશન થઈ રહ્યું છે. તો એનો પણ એક ઓપ્શન વિચારવો પડશે. સમુદ્ર તટની રચનાઓ અલગ હોય છે. આપણે ઘોઘા દહેજ ફેરી સર્વિસ ચાલુ કરી હતી એ 2 વર્ષ પહેલાં જ્યારે મોટું પૂર આવ્યું ત્યારે નર્મદા નદીને એનું વહેણ બદલ્યું એટલે એકદમ જાજુ સિલ્ટેશન થવાનું ત્યાં ચાલુ થઈ ગયું. એ સિલ્ટેશન આટલું બધું થવા મળ્યું જેને તમે ડ્રેજિંગથી કાઢવાની કોશિશ કરો તો બહુ મોટો ખર્ચ થઈ રહ્યો હતો. આપણી પ્લાનિંગમાં કહું ખામી હતી એનો મતલબ? કહું હું તમને કહું એનો મતલબ આપણા પ્લાનિંગમાં એને પ્લાનિંગમાં તમે ખામી નહીં કહી શકો. નદી પોતાનો પ્રવાહ બદલે એ કુદરતી વ્યવસ્થા છે ભાઈ. આ ક્યાં નદી છે? ત્યાં તો સમુદ્ર છે. એ ત્યાં નદીનું વહેણ સીધું મળી રહ્યું છે એને. હું તમને પરફેક્ટ બતાવી રહ્યો છું, કોઈ પોલિટિકલ રિપ્લાય નથી આપી રહ્યો. હું તમને ટેકનિકલ જવાબ આપું છું. અમે જે એનું સ્ટડી કર્યો એનો જે રિપોર્ટ છે એ આધારે કહી રહ્યો છું. એટલે કહું હું તમને એનું સોલ્યુશન આપું. એટલે છતાં પણ અત્યારે ત્યાં અમે એવું નક્કી કર્યું છે કે ઘોઘા દહેજ પણ આપણે ચાલુ રાખવી છે અને ઘોઘા હજીરા પણ આપણે ચાલુ રાખવી છે. ઘોઘા દહેજની નાની ફેરી ચાલશે જેમાં ડ્રાફ્ટ ઓછો હોય અને ચાલી શકે એ પ્રકારની ફેરી પણ ચાલુ રહેશે. અને ઘોઘા હજીરા એ આપણી પરમેનન્ટ અને મોટા વ્હીકલો ટ્રક લઈને ચાલે એ પ્રકારની ફેસિલિટી આપણે ચાલુ રાખીશું. એટલે ઘોઘા દહેજ બંધ નહીં થાય, ઘોઘા હજીરા ચાલુ થશે. અને આ બજેટમાં કેટલો ખર્ચો કરે? આ તમે દહેજ આપણે નવો ઘોઘા અને હજીરા એ કેટલો ખર્ચો કરે? હું કહું અને ઇન્ક્લુડિંગ ડ્રેજિંગનો ખર્ચો છે હું કહું નિરાતે પ્રશ્ન પૂછો, હું તમને સંતોષ થાય એવો જવાબ દઈશ. હજીરાની અંદર આપણે ટર્મિનલ બનાવવું હતું. હજીરાના દરિયાકાંઠે 2-3 વ્યક્તિઓ ટર્મિનલ બનાવી શકે જેની પાસે એક્ઝિસ્ટિંગ એટલે હાલમાં કંઈ ને કંઈ જેટી છે જેના ઉપર આપણને નવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરીને આપી શકે. આપણે ટેન્ડર ફ્રોડ કર્યું કે ભાઈ અમે હજીરાથી ઘોઘા સુધી ફેરી ચલાવવા માગીએ છીએ, એમાં અમારે ટર્મિનલ બાંધીને અમને ઓપરેશન કરવું છે. ઘોઘા સાઈડ તો આપણું ઇન્ફ્રાસ્ટ્રક્ચર રેડી છે, હજીરા સાઈડ આપણે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવાનું હતું. એમાં 2 લોકો ત્યાં ડ્રાફ્ટ મેન્ટેન કરે છે. એક એસઆરવાળા એની જેટી છે એ લોકો ડ્રાફ્ટ મેન્ટેન કરી રહ્યા છે, એક અદાણીવાળા એમની જેટી જે પોર્ટ છે એ લોકો ડ્રાફ્ટ મેન્ટેન કરી રહ્યા છે. એટલે મેં એમાં ક્લોઝ રાખ્યો કે જેમાં મિનિમમ 5 મીટરનો ડ્રાફ્ટ હોય એ પ્રકારે અમને મારે 3 મહિનાની અંદર આ કામ પૂરું કરવું છે. કોણ ટેન્ડર ભરશે? એટલે એમાં L1ની અંદર અદાણીએ ટેન્ડર નાખ્યું. એટલે આપણે એ ટર્મિનલ બાંધવાની જવાબદારીને ટર્મિનલ ભાડે લેવાની જવાબદારી આપણે લીધી અને એમણે કન્સ્ટ્રક્શન કર્યું. એનો જે વારફેર હોય એ આપણે ચૂકવવાનો થશે. એટલે કે એક પોર્ટ જ્યારે ફેરી સર્વિસ અહીંથી ત્યાં સુધી મૂવ કરતી હોય ત્યારે એક ફેરી માટે એની ચોક્કસ રકમ હોય. શાયદ એક વખતના માટે થઈને 5 કે 7 હજાર રૂપિયા જેવી ફીઝ હોય છે, એ લોકો ચૂકવશે અને એને ચલાવશે. એમણે 1 રૂપિયામાં ટેન્ડર કોટ કર્યું હતું. એટલે આપણે L1થી 1 રૂપિયાના ટેન્ડરથી. એટલે તમારા પ્રશ્નનો સ્પેસિફિક જવાબ એ છે કે હજીરા ખાતે ભારત સરકારે એટલે કે કંડલા પોર્ટ એનું ઓપરેશન કરે છે. કંડલા પોર્ટે એમાં ઓપરેશનલ ખર્ચ માટે મિનિમમ ખર્ચ થતો હોય એવો કદાચ 1 કરોડ રૂપિયાથી પણ ઓછો ખર્ચ કર્યો છે અને હવે ચાલુ થઈ જશે. કમલભાઈ, સર મારા કમલ. એક તો આ જે રોપેક્સ સર્વિસ શરૂ થાય છે એમાં તમે પેસેન્જર કહો છો, તમે ફેરી સર્વિસ તો ઇન્ડિગોઝને આપી દીધી છે,
એનો ચાર્જિસ શું હશે? સેકન્ડ વસ્તુ કે તમે જે 1000 આઇલેન્ડ ભારતની અંદર આવેલા છે, આગામી દિવસોમાં તમે સિંચાઈ માટેના બીજા બી વિસ્તારોમાં તમે સર્વે કરો. તમે એવું બી કહી શકો છો કે અમે આગામી દિવસોમાં સિંચાઈની બીજી જગ્યાએ સર્વિસ કરાતા, એવા કયા કયા ડેસ્ટિનેશન છે કે જ્યાં તમે સર્વિસ શરૂ કરો? અત્યારે મારી મિનિસ્ટ્રીએ જે સર્વે કરીને પાક્કું કર્યું છે એની તમને માહિતી આપું તો આપણે આગામી દિવસોની અંદર હજીરા ઓપરેશન થઈ ગયું. હજીરા આપણે 8મી તારીખથી ચાલુ કરી દઈશું, એટલે કે સુરતથી ઘોઘાને જોડી દઈશું. પછી પીપાવાવ અને સુરતને જોડીશું, સુરત અને દીવને જોડીશું. મુંબઈ અમારા પોર્ટ પર JNPT મુંબઈની અંદર ભારત સરકારનું બંદર છે, ત્યાં આપણે જેટી બનાવવાનું કન્સ્ટ્રક્શનનું કામ ઓલરેડી ચાલુ કરી દીધું છે, એટલે એમને અને પીપાવાવને જોડી દઈશું. પીપાવાવ અને સીધું જ મુંબઈ જોડાઈ જશે, એટલે દક્ષિણ ભારતનો કાર્ગો સીધો આપણે ત્યાંથી મૂવ થઈ જશે, જે એકી સાથે 100 ટ્રકને લઈ જઈ શકે એ પ્રકારની વ્યવસ્થાઓ એમાં આપણે ઊભી કરી શકીશું. દીવ ખાતે થોડું ડ્રેજિંગનું કામ બાકી છે, મારા ખ્યાલ મુજબ 2-3 મહિનામાં અમે ડ્રેજિંગનું કામ પૂરું કરી લઈશું. જેટી ત્યાં ઓલરેડી છે, બનેલી છે, પરંતુ મોટું વેસેલ્સ આવી શકે એ પ્રકારનું ત્યાં ડ્રેજિંગ કરવાની આવશ્યકતા છે, અમે કરી લઈશું. એટલે દીવ પણ આપણું, દીવમાં તમને ખ્યાલ હોય તો કોરોના પહેલાં આપણે મુંબઈથી દીવની ક્રૂઝ સર્વિસ ચાલુ કરી હતી, પણ એ ક્રૂઝને આપણે દૂર પાણીએ ઊભું રાખવું પડતું હતું, કારણ કે ડ્રેજિંગ એને ત્યાં લાવવા માટે ડ્રેજિંગની આવશ્યકતા હતી. હવે આપણે ડ્રેજિંગ કરી લઈશું એટલે ક્રૂઝ પણ આવશે અને રોપેક્સ ફેરી પણ આવી શકશે. આપણે સૌરાષ્ટ્રના સમુદ્ર તટને દક્ષિણ ભારત સાથે જોડી દેવો છે, એ આપણો ઉદ્દેશ્ય છે. સર, પછી એ સમસ્યા ઘોઘામાં થઈ, એ સમસ્યા હજીરામાં ના થાય એના માટે આપણે સર્વે ક્યાં જે સમસ્યા દહેજમાં થઈ હતી એ સમસ્યા હજીરામાં એટલા માટે નહીં થાય કે એનું અત્યારે ચાલુ બંદર છે. ચાલુ બંદરમાંથી એક જેટી આપણને એમણે ફાળવી છે. બંદર એનું ચાલુ જ છે, એટલે ઓપરેશન છે, એટલે એનું બંદર ચલાવવા માટે થઈને 7-8 મીટરનો ડ્રાફ્ટ રાખવો જ પડે. એટલે એ જ ડ્રાફ્ટની અંદર આપણી ફેરી ચાલે, એટલે એ સમસ્યા ના થાય. નેક્સ્ટ ક્વેશ્ચન. ભાડું તમને છે ને હમણાં આખું લિસ્ટ જ ના ના છે, આપણી પાસે ભાડું છે ને. એ તમને એક નોટ જે સર્ક્યુલેટ કરી ને હા. બીજી જો ભાઈ પેસેન્જર માટે થઈને ભાડું છે 600 રૂપિયા, એક્ઝિક્યુટિવ ક્લાસનું, બિઝનેસ ક્લાસનું છે 800 રૂપિયા, પછી એક કાર 1200 રૂપિયા, બાઇક 350 રૂપિયા, પછી ટ્રકના વેઇટ ઉપર છે. 36 મેટ્રિક ટનથી વધારે હોય તો 36 મેટ્રિક ટનથી વધારે હોય તો 7500 રૂપિયાથી માંડીને, બસ હોય તો 5000 રૂપિયા, ટેમ્પો ટ્રાવેલર હોય તો 4000 રૂપિયા, એ પ્રકારના ભાડાનો સ્લેબ નક્કી કર્યો છે ને. આવતીકાલથી વેબસાઇટ પર કંપની પોતાનું બુકિંગ ચાલુ કરી દેશે. એ પ્રકારની એમની સાથે ટુ વે ના હોય, વન વે હોય. વન વે પર મનસુખભાઈ, એક મિનિટ, કમલભાઈ, એક જ છે, ચાલો. એને રિલેટેડ એક વસ્તુ સમજો કે એક ગાડીમાં 5 જણ જાય, 5 જણ જે જાય છે એ 5 જણ જે રિટર્ન બી એની એ જ ગાડીમાં થવાના છે. 3 દિવસ 6000 રૂપિયા સાહેબ એને આ રોડો ફેરવી સર્વિસમાં રિટર્નના 6000 રૂપિયા થાય. તમારા કહેવા પ્રમાણે ગાડીના 1200 રૂપિયા ભાડું છે, 1200 રૂપિયા એ ભાડું આપણે 7200 રૂપિયા ભાડું કર્યું તો સાહેબ 7200 રૂપિયા તો પેટ્રોલ નથી વપરાવાનું. 7200 ભાઈ. રૂપિયાનું સુરતથી માનો કે ભાવનગર જાય તો એટલું પેટ્રોલ નથી વપરાવાનું, કે એટલા ડીઝલના બી પૈસા નથી થવાના. તો આમાં પેસેન્જરનો ફાયદો શું થાય? ખાલી સમયનો જ થાય. હું કહું તમને, કોઈ વ્યક્તિ જ્યારે દક્ષિણ ગુજરાતથી એ ટ્રાવેલ કરી અને ભાવનગર આવશે, એક વ્યક્તિ 4 વ્હીલ લઈને આવ્યો. ક્યારેક જરૂર નથી કે તમે 5 વ્યક્તિ ગણાવ્યા, મનસુખભાઈ ત્યાંથી નીકળ્યા છે, એકલા નીકળ્યા છે, મારે કંઈ પેસેન્જર તો ગોતવા નહીં જવાય કે હું ત્યાં જઈ રહ્યો છું, ભાઈ તમે મારી ગાડીની અંદર બેસો. એક વ્યક્તિ આવ્યો તો એને ખર્ચ તો એટલો જ લાગ્યો. 5 વ્યક્તિનું ફેમિલી આવ્યું હોય તો 5 વ્યક્તિનું ફેમિલી એને નહીં પોસાતું હોય તો એ ટ્રક લઈ 4 વ્હીલ લઈને આવી જશે. પણ જ્યારે એક વ્યક્તિ 2 વ્યક્તિને હંમેશા પ્રાઇસ, મારો સ્પષ્ટ મત છે દોસ્તો,
એમનું ભાડું છે માર્કેટ ફોર્સ નક્કી કરે. માર્કેટમાં નહીં પોસાતું હોય તો રોડ તો છે જ. વ્યક્તિઓને તેમાં આપણને આવું નહીં પોસાયું, એને એવું લાગ્યું કે ભાઈ અમે 5 લોકોને જવું છે તો ભાઈ રોડ આવી ગયા. એને એવું લાગ્યું કે મારે 4 વ્હીલ લઈને જવું છે પણ અમે 2 લોકો જ છીએ તો આ તો મોંઘું પડશે, તો આપણે એમાં બેસી જઈએ. તો માર્કેટ ફોર્સ એ પ્રાઇસ નક્કી કરે. અને મારો બીજો પણ એક મત છે દોસ્તો, ક્યારેય અંતે તો સરકાર ક્યાંય સબસિડાઇઝ કરશે તો એ જનતાના પૈસા છે. કોઈ પણ વસ્તુને જ્યારે વ્યવસ્થાને જ્યારે સરકાર સબસિડાઇઝ કરે છે ત્યારે દેશનો નાનામાં નાનો માણસ એને પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ રીતે ટેક્સના પૈસા આપે છે. એક નાનું કામ કરનાર 2 વ્હીલ લઈને નીકળશે અને એણે 1 લીટર પેટ્રોલ બાળ્યું તો એણે ક્યાંય ને ક્યાંય સરકારને ટેક્સ આપ્યો છે. આ ટેક્સના પૈસા યોગ્ય જગ્યાએ વપરાય, ચોક્કસ લોકો માટે વપરાય એના કરતાં એ પૈસા યોગ્ય જગ્યાએ વપરાય એ આવશ્યક હોય છે. એટલા માટે પ્રાઇવેટ કન્સેશનર માર્કેટ કોઈને ભાડું ઊંચું છે તો લોકો નહીં બેસે તો ઓટોમેટિક નીચું કરશે. ભાડું નીચું છે, લોકો બેસવા મળ્યા, એફોર્ડેબિલિટી બધા લોકોને લાવવા માટે નક્કી કરશે. મને એવું લાગે છે કે ભાડાનો ઇસ્યુ કરતાંય તમે જો ઘોઘા દહેજ ચાલતી હતી, ઘોઘા દહેજ, તો ત્યાંથી 3 કલાકનું ટ્રાવેલિંગ કરીને દહેજ આવતા હતા, ત્યાંથી 1 કલાકનું ટ્રાવેલિંગ કરીને આમાં બેસતા હતા, વળી પાછું ત્યાંથી એની 2 વ્હીલ લઈને વળી પાછા ત્યાંથી નીકળી જતા હતા. આ ત્યાંથી સીધું બેસવાનું થઈ ગયું. તો એ વખતે 6-7 કલાક બેસતા, 6-7 કલાક વહી જતા હતા. કેટલા લોકો મરી ગયા એ પણ જુઓ ને. એ આખી રૂટ પર તમે આ ફેરી સર્વિસમાં કેટલા લોકો અકસ્માતમાં એ મરી ગયા આ ફેરી સર્વિસ. નહીં, અકસ્માત ના થાય, ઓછા થાય એના માટે તો ફેરી છે. કેટલી વખત બોટ ઊંધી પડી ગઈ ને તમે બોટમાં કોઈ બોટ ઊંધી ત્યાં પડી હોય ના, ફેરી ઊંધી પડી હોય એવું ક્યારે બન્યું ભાઈ? નહીં, તમે કંઈક તમારું મિસઅન્ડરસ્ટેન્ડિંગ થાય છે. બોટ અનેક વખત થઈ છે. નહીં નહીં નહીં, આપણે એક તમારા મારા સમજમાં આવે એટલા માટે. સર, આમાંથી રોડ ટ્રાન્સપોર્ટને ફાયદો કેટલું? એક મિનિટ એક આપણે ભાઈનો પ્રશ્ન પૂરો કરીએ. આમાં અકસ્માતમાં લોકો મરી ગયા હોય, ફેરી ઊંધી પડી ગઈ હોય એવું ક્યારે બન્યું? આમ ધ્યાનમાં હોય તો મને કહો તો મારે ધ્યાનમાં આવે. એ નહીં, ફેરી બોટની વાત નથી કરતો. ફેરી આ નીકળી હોય ને ઊંધું પડી ગયું એવું બન્યું ક્યારે? બોટ આખી નહીં ને, પણ જ્યાં પેલી ટગ બોટ હોય ને, ટગ બોટ એ એક જો ભાઈ, હું કહું તમને, ટ્રક કે આપણે વ્હીલ 4 વ્હીલ હોય કે ટ્રક હોય કે કોઈ હોય, ટગ બોટ નહીં, હું કહું તમને ભાઈ, તમે એવી રીતે મને પ્રશ્ન પૂછો એ વ્યાજબી છે, પણ પ્રશ્નને સમજીને પૂછો. તમે પ્રશ્ન પૂછવા માટે થઈને આપણે કોટ કરીએ એ વ્યાજબી નહીં. હું એમ કહેવા માગું છું, અકસ્માત ગમે ત્યાં થાય ભાઈ, અકસ્માત ન થાય એ ઉત્તમ છે. કોઈ અકસ્માત થાય એના માટે ચલાવે એવું તો હોય નહીં. આપણે પ્રશ્ન એવો પૂછીએ કે મનસુખભાઈ, એક વખત ત્યાં ટ્રકમાં નાનો એક અકસ્માત થયો હતો ને એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું, તો મનસુખભાઈ એવો જવાબ આપે કે ભાઈ અકસ્માત ના થાય એના માટે જેટલા પ્રિકોશન લેવાશે એટલે આપણે લેશું. પણ સામાન્ય સિદ્ધાંત, વર્લ્ડ વાઇડ સિદ્ધાંત એ છે કે વોટર ટ્રાન્સપોર્ટેશનની અંદર અકસ્માત રોડ ટ્રાન્સપોર્ટેશન કરતાં ઓછા થાય. હું હાઈવે મંત્રી ગઈ વખતે હતો ભાઈ, હું ગઈ વખતે હાઈવે મંત્રી હતો, એટલે રોડ અકસ્માત એ એના કરતાં હા આ અકસ્માત ઓછા થાય એમ. અને ઉત્તમ તો એ છે કે એકે ન થાય, આપણે તો એવું ઈચ્છીએ. હા, અમે સાથે જ ચાલુ કરી દઈશું. હા, સાથે જ ચાલુ કરશું. ત્યાં નાની ચાલશે, ત્યાં નાની, હું બહુ સ્પષ્ટતા સાથે કહું છું, ત્યાં રોરો નહીં ચાલે. રોરો ચલાવવા માટેનો ડ્રાફ્ટ આજના દિવસે નથી. અમે ફેરી ચલાવશું, ફેરી ચલાવશું. નો રોરો ચાલી શકે એટલો ડ્રાફ્ટ ત્યાં નથી. અને એ ડ્રાફ્ટ કરવો આજના દિવસે જે સિલ્ટેશન અત્યારે આવી રહ્યું છે એ જોતા આપણને પોસાય એમ નથી. 60. તમે આજે મિનિસ્ટર રહી ચૂક્યા છો. ભાવનગરમાં ભૂતકાળની અંદર બાળપંથકથી સુરત સુધીના વચ્ચેનો જે બ્રિજની એક યોજના હતી, જે ખાલી 13.2 કિલોમીટર કે વધીને આપણે 14 કિલોમીટર ગણીએ, એ જો યોજના જો સાકાર થાય તો ટ્રાન્સપોર્ટેશનમાં આનેથી ઘણો ઓછો ફાયદો થાય. ઇન્ફ્રાસ્ટ્રક્ચર નહીં, તમારો વિષય સાચો છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેટલું ડેવલપ થાય એટલો આપણને ફાયદો થાય.
જ્યારે એનો પણ એક સમય આવશે જ્યારે વચ્ચે તમે જે કહો છો એ પ્રકારના બ્રિજ બનાવવા માટેની સ્થિતિ ઊભી થશે, યા તો એના માટેના ખર્ચને પહોંચી શકવા માટે આપણે સક્ષમ થશું ત્યારે એ કરીશું. સરમાં જેટલો ફિઝિબિલિટી માટે ખર્ચો થયો છે એનાથી અડધામાં એટલો થઈ જાય એવું ન થાય. તમે એના માટે ટેન્ડર બહાર પાડવા માટેની કાર્યવાહી થઈ હતી સાહેબ. મેડમ નથી. એક વખત ડ્રેજિંગનો ખર્ચો નીલેશભાઈ બીજાને તક આપો પ્લીઝ. ઘણા બધા હાથ ઊંચા કરે. ભાઈ, તમારા બધા પ્રશ્નો હશે. અકસ્માતમાં ઘટાડો થશે એમ કહું છું. અને એને કારણે મેડિકલ ખર્ચમાં પણ ઘટાડો થશે. તો કે મુખ્યમંત્રી અમૃતમ યોજના છે એના રૂપિયા થશે. સવાલ છે અકસ્માત ઓછો થાય એવું ઈચ્છીએ આપણે, અને એક વર્લ્ડ વાઇડ એ સ્ટડી છે કે ભાઈ તમે રોડ ઉપર સૌથી વધારે અકસ્માત થાય એનાથી ઓછા અકસ્માત એ એર ટ્રાન્સપોર્ટેશનમાં થાય, એનાથી ઓછા અકસ્માત એ સી ટ્રાન્સપોર્ટેશનમાં થાય. એટલે આપણે ઓછા અકસ્માત થાય, લોકોની જિંદગી ન જાય એવું ઈચ્છીએ, એ પણ એક હેતુ આની સાથે શરૂ થઈ રહ્યો છે. એ અત્યાર સુધી જીએમબી ચલાવતું હતું, એટલે એના આંકડો ને ખર્ચ મારી પાસે નહીં હોય. અત્યારે જે શરૂઆતની અંદર મોદીજીએ ફેરીનો પ્રારંભ કરાવ્યો હતો, તમને કદાચ એ વખતે ખ્યાલ હોય તો. હા, પછી એમાં મોટું વેસલ્સ લાવવામાં આવ્યું. મોટા વેસલ્સ 6-8 મહિના ચાલ્યું. પછી એ જ્યારથી મોટો વરસાદ થયો ને એક વખત નર્મદામાં ફ્લડ આવ્યું, પછીથી આપણે એને ઓપરેટ ન કરી શક્યા. ઓપરેટ પછી કર્યું તો કેવી રીતે આપણે કર્યું? જ્યારે ભરતી આવતી હતી, પાણી એકદમ ટાઈટ હોય, હાઈ ટાઈડ હોય, એ વખતે દિવસની અંદર એક વખત આવી શકતું હતું. હવે એક કન્ટિન્યુઅસ આવશે. ચાલો, કોઈ ક્વેશ્ચન? ઉદયભાઈ, ઉદયભાઈ. જેમાંથી મુસાફરો મુસાફરી કરશે એના માટે કોઈ ઇન્સ્યોરન્સ કંઈ રાખવામાં આવશે? એ તો કોઈ પણ વેસલ્સ દરિયામાં જાય એટલે ઇન્સ્યોરન્સ એની સાથે જ હોય. એ દરિયામાં મૂવ કરતા દરેક શિપની એ જવાબદારી હોય, કમ્પલસરી હોય. उदयभाई हिंदी में चाहिए. उदयभाई बोलो. उदय भाई, आपका मैं तो मैं वहाँ से कल दिल्ली जाके करने ही वाला हूँ. आप क्वेश्चन बोलो तो हिंदी में जवाब देंगे. अच्छा, आप इंफॉर्मेशन. हिंदी में मैं कल दिल्ली से प्रेस करने वाला हूँ, तो वहाँ से हिंदी में आ जाएगी. यहाँ મને ગુજરાતીમાં મજા આવે છે, ગુજરાતીમાં હાલવો છે. चलो, एनी अदर क्वेश्चन? ચાલો ભાઈ. જમવાનું તૈયાર છે.